નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. આગામી દિવસમાં અમદાવાદમાં કોમનવેલ્થ યોજાવા જઈ રહ્યું છે, ત્યારે સમગ્ર શહેરનો GIS ડેટાબેઝ તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ₹240 કરોડના ખર્ચે MS જીનિયસ ઇન્ટરનેશનલ કોર્પોરેશન લિમિટેડ કંપનીને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. અમદાવાદમાં કોમનવેલ્થ યોજાવા જઈ રહ્યું છે, ત્યારે સમગ્ર શહેરનો GIS ડેટાબેઝ તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગવર્નન્સ એન્ડ ઇલેક્ટ્રિકલ એન્ડ મટીરિયલ પ્રોક્યોર કમિટીના ચેરમેન હિતેન્દ્ર પરમારે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરનો GIS સર્વે કરાવશે, જેમાં ડ્રોન મારફતે મિલકતોથી લઈને જમીનમાં રહેલી તમામ યુટિલિટી, શહેરીજનોની સેવાઓ વગેરે એક જ જગ્યા ઉપર મળી રહે તેના માટે ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. શહેરના 625 ચોરસ કિલોમીટરના એલિવેશન મોડેલ અને કન્ટેનર થ્રુ ઓર્થો ફોટો તૈયાર કરવામાં આવશે. શહેરમાં 40 પ્રાથમિક અને 200 ગૌણ સર્વે મોમેન્ટ ઊભા કરવામાં આવશે, જેથી દરેક નકશો અને સર્વેની ચોકસાઈ વધશે. વધુમાં અત્યાધુનિક વાન દ્વારા રોડ કોરિડોર સ્કેન તૈયાર કરાશે અને પેનોરેમિક તસવીરો અને સ્ટ્રીટ વ્યૂ મળી રહેશે. શહેરમાં વર્ષો જૂની પાણી અને ડ્રેનેજની લાઈનો છે. વર્ષો જૂનું ડ્રેનેજ અને પાણીનું નેટવર્ક હોવાના કારણે તેના કોઈ ચોક્કસ નકશા નથી. ત્યારે ભૂગર્ભ લાઈનનો સર્વે કરાશે, જેમાં પાણી, ગટર અને વરસાદી પાણી તેમજ કેબલના પણ સ્થાન, તેની ઊંડાઈ અને તેના રસ્તાની બંને બાજુ મેપિંગ કરાશે. આ સમગ્ર મેપ તૈયાર કરીને કોર્પોરેશનના ડેટાબેઝમાં રાખવામાં આવશે અને દરેક વિભાગને તેને એક્સેસ કરી શકશે. દેશમાં માત્ર 2 જ કંપનીઓ GIS આધારિત સર્વે કરે છે અને એક કંપનીને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. શહેરની 25 લાખ જેટલી મિલકતોનો પણ સર્વે કરવામાં આવશે, જેમાં ખાસ તૈયાર કરવામાં આવેલી મોબાઈલ એપ દ્વારા દરેક મિલકતોનું જીઓ કોડિંગ લગાવવામાં આવશે. તેને ડિજિટલ કરીને ID આપવામાં આવશે, જેનાથી કોર્પોરેશનને ટેક્સમાં ખૂબ જ રાહત મળશે. આકારણીમાંથી બાકી રહી ગયેલી મિલકતો પણ મળી જશે અને તેના કારણે કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્સમાં પણ વધારો કરવામાં આવશે.